Namaskar Vidyarthi Mitra, good morning. Today we are again here for next lecture number 3. In that already we have completed mitosis and meiosis, but in meiosis some part is remaining, so that we will discuss today. Okay, in meiosis we have seen that prophase 1, metaphase 1, anaphase 1, telophase 1 and likewise, but we have not seen the prophase 1 in detail because prophase 1, it is the longest phase of meiosis and divided into 5 substages. Okay, remind that the longest phase કે જે સૌથી લાંબો ફેઝ જે છે એ કયો છે એ meiosis 1 નો prophase 1 છે. So the prophase 1, it is the longest phase of meiosis and divided into 5 substages. In that the first phase આપણે જોઈ ગયા કે પ્રોફેઝ 1માં જે પ્રોસેસ થાય છે કે ક્રોમેટિડ્સ છે ક્રોમોઝોમ્સ કન્ડેન્સ ફોર્મમાં થાય છે, થીક બને છે, ન્યુક્લિયર જે એન્વેલપ છે એ ડિસઇન્ટિગ્રેટ થઈ જાય છે, ન્યુક્લિયોલસ એ પણ ગાયબ થઈ જાય છે, પણ that process is divided into 5 phases in meiosis 1. So prophase 1માં જે ફર્સ્ટ ફેઝ છે, ફર્સ્ટ સબ સ્ટેજ છે, that is leptotin. Okay, now what is happening in leptotin? લેપ્ટોટિનમાં શું થાય છે તો the chromatin condenses. ઓકે, જે જાળી સ્વરૂપે ક્રોમોઝોમ્સ એટલે ક્રોમેટિનની જાળી હોય છે એમાંથી ક્રોમેટિન કન્ડેન્સિસ ટુ ફોર્મ ક્રોમોઝોમ. એમાંથી ક્રોમેટિનમાંથી ક્રોમોઝોમમાં ફોર્મ થાય છે એટલે એ બને છે અને વિઝિબલ એટલે કે દેખાઈ શકે છે અંડર માઇક્રોસ્કોપ. So this is the happening in leptotin. What happened? The chromatin condenses. Condense થઈને શું બને છે તો ટુ ફોર્મ ક્રોમોઝોમ. એન્ડ એ ક્રોમોઝોમ બન્યા પછી વિઝિબલ એટલે કે જોઈ શકાય છે વિઝિબલ અંડર લાઇટ માઇક્રોસ્કોપ. જ્યારે ક્રોમેટિન કન્ડેન્સ થઈ અને ક્રોમોઝોમમાં એટલે કે એ ક્રોમોઝોમ બનાવશે, એવા બનાવશે કે જે વિઝિબલ થઈ શકે એટલે કે આપણે જોઈ શકીએ માઇક્રોસ્કોપિક ઓબ્ઝર્વેશનમાં આપણે એને જોઈ શકીએ. ઇચ ક્રોમોઝોમ હેઝ 2 ક્રોમેટિડ્સ. બરાબર, ક્રોમોઝોમ જે છે આ રીતે મેં તમને વાત કરી હતી. ઓકે, કેટલી છે એને 2 ક્રોમેટિડ્સ that are not distinctly visible. એ એકદમ બાજુમાં આ રીતે ગોઠવાયેલી હોય છે કે એને સેપરેટ જુદી પાડી શકાતી નથી. ફરીથી કહું, ઇચ ક્રોમોઝોમ હેઝ 2 ક્રોમેટિડ્સ. રંગસૂત્ર જે છે એને 2 રંગસૂત્રિકાઓ એટલે કે 2 ક્રોમેટિડ્સ છે, બટ દેટ આર નોટ ડિસ્ટિંક્ટલી વિઝિબલ. એ જે 2 છે એવું ક્લિયરલી વિઝિબલ થઈ શકતું નથી. ઓલ્સો કોલ્ડ એઝ બુકેટ સ્ટેજ. બરાબર, because the chromosome ends are attached to the inner nuclear envelope. આપણે ઇનિશિયલી પણ જોઈ ગયા કે પ્રોફેઝ 1 એટલે કે પ્રોફેઝ 1નો અર્લી પ્રોફેઝ, લેટ પ્રોફેઝ અને લેટ પ્રોફેઝમાં આપણે જોયું કે ન્યુક્લિયર એન્વેલપ એટલે કે કોષ કેન્દ્ર પટલ એ ડિસએપિયર થઈ જાય છે. બરાબર, એના ફ્રેગમેન્ટ થઈને ડિસએપિયર થઈ જાય છે. પણ આ જે ફેઝ છે હજુ પ્રોફેઝનો ફર્સ્ટ સ્ટેજ છે એટલે કે લેપ્ટોટિન, તો અત્યારે તો ન્યુક્લિયર મેમ્બ્રેન એટલે કે કોષ કેન્દ્ર પટલ અત્યારે તો છે જ. ઓકે, તો હવે આ મુદ્દો છે કે બુકેટ સ્ટેજ કેમ કહે છે એને, તો ક્રોમોઝોમ્સ એન્ડ્સ એટલે કે આ જોઈએ છે ને ક્રોમોઝોમ્સનો એન્ડ્સ, ઓકે, એ ન્યુક્લિયર એન્વેલપના ઇનર પાર્ટ સાથે એટલે કે અંદરના મેમ્બ્રેન સાથે એ જોડાયેલું હોય છે. અટેચમેન્ટ હજુ પણ એનું ત્યાં છે. એન્ડ હેલ્પ્સ ઇન હોમોલોગસ ક્રોમોઝોમ પેરિંગ એન્ડ સાયનેપ્સિસ. અને શું કરે છે કે હોમોલોગસ એટલે સિમિલર ક્રોમોઝોમ્સનું પેરિંગ કરવા માટે, જોડાણ કરવા માટે, એન્ડ સાયનેપ્સિસ ક્રોસિંગ ઓવર જે થાય છે એના માટે એ હેલ્પ કરે છે.
સેન્ટ્રિયોલ મૂવ્સ ટુવર્ડ આઉટર પોલ. સેન્ટ્રિયોલ્સની વાત કરી હતી, એને આઉટર પોલ તરફ જવાની એ શરૂઆત થઈ જાય છે. અને સ્પિન્ડલ એપેરેટસ બિંગ ટુ એપિયર, એટલે જે સ્પિન્ડલ ફાઇબર્સ છે એનું હવે એ દેખાતા થઈ જાય છે. તો આ બધી પ્રોસેસ થાય છે લેપ્ટોટીનમાં. ફરીથી આપણે વાત કરી દઈએ લેપ્ટોટીનની. તો લેપ્ટોટીન ઇટ ઇઝ અ ફર્સ્ટ સબ સ્ટેજ ઓફ પ્રોફેઝ 1 ઇન મિયોસિસ 1. ઓકે, આમાં કન્ફ્યુઝન તમને ના થવું જોઈએ. લેપ્ટોટીન ઇટ ઇઝ અ ફર્સ્ટ સબ ફેઝ या सब स्टेज of prophase 1 under meiosis 1. Now what is happening? What is the procedure happening in leptotin? So the chromatin, red color I have done for highlighting. The chromatin condenses, એટલે કે ક્રોમેટિન જે છે એ કન્ડેન્સ થઈને શું બનાવશે? ટુ ફોર્મ ક્રોમોઝોમ એન્ડ દેટ કેન બી વિઝિબલ અંડર લાઇટ માઇક્રોસ્કોપ. કન્ડેન્સ થાય છે, ક્રોમોઝોમ બને છે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ being visible under microscope. Now each chromosome has 2 chromatids but they are not distinctly visible, એટલે કે ક્લિયરલી એને જોઈ શકાતી નથી કે દરેક ક્રોમોઝોમને 2 ક્રોમેટિડ્સ છે. And this stage leptotin also known as Bouquet stage. Why Bouquet stage? Because the chromosome ends are still have attachment to the inner part or inner nuclear envelope. અને એનાથી શું થશે? એ સમય હેલ્પ કરશે and helps in homologous chromosome pairing and synapsis. Centriole move towards outer pole and spindle apparatus being to appear, એટલે કે જોવાનું એ દેખાવાનું શરૂ થઈ જશે. Now second substage. Okay, zygotin. Zygotin it is a second substage of prophase 1 under meiosis. Okay, so in that what is happening? So pairing of homologous chromosome takes place called synapsis. Okay, આપણે જે વાત કરી ને કે જે ફર્સ્ટ સબસ્ટેજ હતો લેપ્ટોટીન, એમાં આની શરૂઆત થતી હતી. નાઉ પેરિંગ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ ટેક્સ પ્લેસ એન્ડ ઇટ ઇઝ નોન એઝ સાયનેપ્સિસ. ધ પેર ઇઝ કોલ્ડ બાયવેલેન્ટ. બરાબર, બંને વચ્ચે એ પેરિંગ થશે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ બાયવેલેન્ટ. નાઉ સાયનેપ્ટોનેમિયલ કોમ્પ્લેક્સ, એટલે જેના વચ્ચે સાયનેપ્સિસ થાય છે, it is a protein complex that forms between homologous chromosomes. આ જે સાયનેપ્સિસ થાય છે, બરાબર, એ બે હોમોલોગસ ક્રોમોઝોમ્સ વચ્ચે થાય છે અને એના વચ્ચે પેરિંગ થઈ અને પછી એ જે કોમ્પ્લેક્સ બનશે એને આપણે શું કહીશું? સાયનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ. અને કઈ કોમ્પ્લેક્સ છે? તો એ પ્રોટીન કોમ્પ્લેક્સ છે. નાઉ ધ ક્રોમોઝોમ કન્ટિન્યુ ટુ અંડરગો કન્ડેન્સેશન. હજુ પણ ક્રોમોઝોમનું જે કન્ડેન્સેશન થવાનું તો શરૂ જ છે. અને સેન્ટ્રિયોલ્સ જે પહેલાંમાં આઉટર પોલ તરફ જવાની શરૂઆત કરી હતી, એ સેન્ટ્રિયોલ્સ મૂવિંગ ટુવર્ડ્સ ઓપોઝિટ પોલ્સ. હવે જે બે સેન્ટ્રિયોલ્સ જે છે તારા કેન્દ્ર, એ બંને પહોંચી ગયા છે ઓપોઝિટ પોલ તરફ પહોંચી ગયા છે. તો આ જે બધી પ્રોસિજર છે એ ઝાયગોટીનમાં થાય છે. ઓકે, નાઉ પેકેટીન. This is the third subphase of prophase 1 under meiosis 1. Okay, now what is happening in this packaging? The chromosome become more short and thick. Now condensation થવાનું પૂરું થઈ ગયું છે. હવે કન્ડેન્સેશન થઈ ગયા પછી ક્રોમોઝોમ્સ કેવા થઈ જશે? શોર્ટ થઈ જશે અને થિક થઈ જશે. Each bivalent shows 4 chromatids called tetrad. હવે છે બાયવેલેન્ટ, બરાબર, બે ક્રોમોઝોમ્સ જે હતું, બરાબર, બે ક્રોમોઝોમ એટલે કે દરેક ક્રોમોઝોમની બે રંગસૂત્રિકાઓ. એ રીતે બે ક્રોમોઝોમ છે તો ટોટલ કેટલી રંગસૂત્રિકાઓ થશે? 4 રંગસૂત્રિકાઓ. તો ઇચ બાયવેલેન્ટ શોઝ 4 ક્રોમેટિડ્સ કોલ્ડ ટેટ્રાડ. બરાબર, તો અહીંયા જે પેકેટીનમાં જે ટેટ્રાડનું ફોર્મેશન થશે
ઇન ધીસ સ્ટેજ ધ એક્સચેન્જ ઓફ જેનેટિક મટીરિયલ ટેક પ્લેસ. બરાબર, જેનેટિક મટીરિયલની અદલા બદલી થશે બિટવીન ધી નોન સિસ્ટર ક્રોમેટિડ્સ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ્સ. જે નોન સિસ્ટર એટલે કે જે બંને ક્રોમોઝોમ્સની બંને રંગસૂત્રિકાઓ નહીં પણ અલગ અલગ ક્રોમોઝોમની અલગ અલગ રંગસૂત્રિકાઓ વચ્ચે પેરિંગ થવાનું શરૂ થશે અને ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ક્રોસિંગ ઓવર. ઓકે, નેક્સ્ટ ગાઈસ. આ રીતે ટેટ્રાડ છે, બે રંગસૂત્ર છે. હવે આ જે રંગસૂત્રિકાઓ છે બંનેની, ઓકે, એની વચ્ચે જોડાણ થવાનું શરૂ થશે અને જેનેટિક એક્સચેન્જ થશે અને એ પ્રોસેસને આપણે શું કહીશું? ક્રોસિંગ ઓવર. રિઝલ્ટ ઇન જેનેટિક રિકોમ્બિનેશન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર વેરિએશન્સ. હવે અહીંયા ક્રોસિંગ ઓવર થાય છે. ક્રોસિંગ ઓવર ટેકિંગ પ્લેસ ઇન પેકેટિન સ્ટેજ. Because of crossing over, some part of chromosomes will exchange to the other. So that is why genetic material is also exchanged so that variation is forming. એટલે કે જુદાપણું બનવાની શક્યતાઓ અહીંયા રહે છે. Once again we will see that what is happening in packaging. Okay, the chromosome become short and thick. Each bivalent shows 4 chromatids. જે બે રંગસૂત્રનું જોડાણ થઈને બાયવેલેન્ટ બને છે. દરેક રંગસૂત્રની બે રંગસૂત્રિકાઓ એટલે કે બે રંગસૂત્રની 4 રંગસૂત્રિકાઓ, 4 એને આપણે શું કહીશું? ટેટ્રાડ. એટલે કે અહીંયા ટેટ્રાડનું ફોર્મેશન થાય છે. ઇન ધીસ સ્ટેજ ધ એક્સચેન્જ ઓફ જેનેટિક મટીરિયલ ટેક્સ પ્લેસ. જેનેટિક મટીરિયલનું એક્સચેન્જ થાય છે બિટવીન નોન સિસ્ટર ક્રોમેટિડ્સ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ્સ. એટલે એક ક્રોમોઝોમની બે રંગસૂત્રિકા હોય એને આપણે સિસ્ટર ક્રોમેટિડ્સ કહીએ. બરાબર, પણ બે રંગસૂત્ર જે સરખા છે, એક રંગસૂત્રની ને બીજી રંગસૂત્રિકા બીજા રંગસૂત્રની, તો એને આપણે કહીશું નોન સિસ્ટર ક્રોમેટિડ્સ. એટલે કે બે રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓ છે એની વચ્ચે આ એક્સચેન્જ થશે, એને આપણે શું કહીશું? ક્રોસિંગ ઓવર. એન્ડ બિકોઝ ઓફ ક્રોસિંગ ઓવર શું થશે? જેનેટિક રિકોમ્બિનેશન બનશે અને વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર વેરિએશન. Now diplotin. This is the next phase of prophase 1 under meiosis 1. So the beginning of the diplotin. શરૂઆત ક્યાંથી થાય છે ડિપ્લોટિન? તો ઇટ ઇઝ રેકોગ્નાઇઝડ બાય ધ ડિઝોલ્યુશન ઓફ ધ સિનેપ્ટોનેમિયલ કોમ્પ્લેક્સ. બરાબર, હવે જે સિનેપ્ટોનેમિયલ કોમ્પ્લેક્સ જે બન્યું હતું એનું ડિઝોલ્યુશન થઈ જશે અને ભાગ જે છે અદલા બદલી થઈ જશે. ત્યારથી ડિપ્લોટિન ફેઝની શરૂઆત થાય છે. એન્ડ ધ ક્રોમોઝોમ સેપરેટેડ એટ each other except at the sites of crossing over. બરાબર, and the chromosome separated at each other except at the site of crossing over. ક્રોમોઝોમ સેપરેટ થઈ ગયા છે એટલે કે ડિસ્ટિંક્ટલી આપણે ક્રોમેટિડ્સ દેખાય છે, ક્રોમોઝોમ્સ દેખાય છે, પણ જ્યાં એનું ક્રોસિંગ ઓવર છે એ ક્રોસિંગ ઓવર હજુ પણ દેખાય છે. એક્સ શેપ્ડ સ્ટ્રક્ચર આર કોલ્ડ ચાયસ્મેટા. બરાબર, આ જે એક્સ શેપ્ડ સ્ટ્રક્ચર બનશે એને આપણે શું કહીશું? ચાયસ્મેટા. હવે આ જે ક્રોસિંગ ઓવર છે એટલે કે તમે જોઈ શકો છો વ્હાઇટ પાર્ટ છે, બ્લેક પાર્ટ છે. બરાબર, એટલા ભાગની શું થઈ જશે? અદલા બદલી થઈ જશે. હવે આ વ્હાઇટ જે છે ભાગ એ બ્લેક સાથે જોડાઈ ગયો, બ્લેક ભાગ છે વ્હાઇટ સાથે, એટલે અહીંયા જેનેટિક મટીરિયલની એક્સચેન્જ થઈ ગઈ. એટલે આમાં આ જે હતું એ વેરિએશન્સ આમાં એટલે કે જે પેરેન્ટમાં જે લક્ષણો હતા એના કરતાં અહીંયા જુદાપણું દેખાવાની શક્યતાઓ બિકોઝ ઓફ ક્રોસિંગ ઓવરના કારણે થાય છે. ફરીથી એકવાર જોઈ લઈએ કે ડિપ્લોટિન ફેઝની શરૂઆત ક્યારે થાય છે? તો ડિપ્લોટિન ઇઝ રેકોગ્નાઇઝ. ડિપ્લોટિન સ્ટેજને તમે ત્યારે કહી શકો કે ડિઝોલ્યુશન ઓફ ધ સિનેપ્ટોનેમિયલ કોમ્પ્લેક્સ. એટલે કે જે ડિઝોલ્યુશન જે છે આ કોમ્પ્લેક્સ જ્યારે બને છે એની કારણે ડિઝોલ્યુશન થઈ જાય છે અને એન્ડ ધ ક્રોમોઝોમ સેપરેટ થઈ જાય છે. બરાબર, ખાલી જે સ્થાને ક્રોસિંગ ઓવર છે એ ક્રોસિંગ ઓવર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. નાઉ
एक्स शिफ्ट जो स्ट्रक्चर बने એને આપણે શું કહીશું ચાયાસ્માટા અહીંયા જે ફોર્મેશન થાય છે એની કારણે પછી અહીંયા રંગસૂત્રનો ભાગ અદલા બદલી કરી અને આ રીતના રંગસૂત્ર દેખાય છે. ડાયકાઇનેસિસ ટર્મિનાલાઇઝેશન ઓફ ચાયાસ્માટા એટલે કે જે ચાયાસ્માટા જે એક્સ શિફ્ટ સ્ટ્રક્ચર હતું એ જુદું પડી જાય છે એન્ડ ક્રોમોઝોમ ઇઝ ફુલ્લી કન્ડેન્સ. હવે ક્રોમોઝોમ ફુલ્લી કન્ડેન્સ થઈ ગયા છે. એટ ધ એન્ડ ન્યુક્લિયોલસ એન્ડ ન્યુક્લિયર એન્વેલપ ડિસઅપિયર્સ. ઓકે, સો ડાયાકાઇનેસિસમાં ટર્મિનલાઇઝેશન ઓફ ચાયાસ્માટા એનું ચાયાસ્માટાનો અંત આવે છે એટલે કે પૂરું થઈ જાય છે. ક્રોમોઝોમ ઇઝ ફુલ્લી કન્ડેન્સ. ક્રોમોઝોમ ફુલ્લી કન્ડેન્સ એટલે કે ઘટ થઈ ગયા છે, થીક પણ થઈ ગયા છે. એટ ધ એન્ડ આ ફેઝનું જે એન્ડ આવે છે એમાં ન્યુક્લિયોલસ એટલે કે કોષ કેન્દ્રિકા અને ન્યુક્લિયર એન્વેલપ આ બધું ડિસઅપિયર થઈ જાય છે. સો this is the entire process of prophase 1. In that first phase leptotin, second zygotin, third pakitin, fourth diplotin and fifth that is diakinesis. Okay, so in that you can see this is the formation of leptotin. અહીંયા પેકેટિન ઝાયગોટિનમાં બાયવેલેન્ટ બને છે, બરાબર, એટલે કે બંને રંગસૂત્રોનું જોડાણ થાય છે. ઇન પેકેટિન ક્રોસિંગ ઓવર થશે, બરાબર. ક્રોસિંગ ઓવર થયા પછી ડિપ્લોટિનમાં બંને ક્રોમોઝોમ્સ એટલે કે આ જે સિનોપ્ટિનમલ કોમ્પ્લેક્સ બન્યું હતું એનું ડિઝોલ્યુશન થાય છે. ખાલી જે જગ્યાએ ચાયાસ્માટા છે એ જગ્યાએ જેનું જોડાણ છે. ઇન ડાયાકાઇનેસિસ જે રંગસૂત્ર જે છે એના પાર્ટની અદલા બદલી થઈ ગઈ છે અને આ રીતનું એનો પણ ફેસ દેખાય છે. સો ધીસ પાર્ટ ઇઝ રિમેનિંગ સો દેટ આઈ હેવ discussed here. Now, what is the significance of meiosis? It helps to restore. Okay, it helps to restore diploidy and maintain the constant number of chromosomes for a species. બરાબર, ડિપ્લોઇડી મેન્ટેન કરે છે અને કોન્સ્ટન્ટ નંબર ઓફ ક્રોમોઝોમના નંબર જે છે એ સ્પીસીસમાં મેન્ટેન એટલે જાળવી રાખે છે. મિયોસિસ પ્રોડ્યુસીસ ન્યૂ કોમ્બિનેશન ઓફ ક્રોમોઝોમ્સ. ક્રોસિંગ ઓવરની કારણે નવા કોમ્બિનેશન બને છે. શાની કારણે? તો ક્રોસિંગ ઓવરની કારણે, બરાબર. આમાં નવા કોમ્બિનેશન બને છે એટલે નવા લક્ષણોનો પણ ઉમેરો થાય છે. ઇન્ક્રીઝ ધી જીનેટિક વેરિએશન. જીનેટિક જે આપણે મેં વાત કરી કે લક્ષણો છે તેમાં વેરિએશન આવે છે ક્રોસિંગ ઓવરના કારણે એન્ડ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધી પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. જો ઇવોલ્યુશનની વાત કરીએ તો મિયોસિસ આની માટે ઇમ્પોર્ટન્ટ છે. રિડક્શન ઓફ ક્રોમોઝોમ નંબર. અહીંયા તમે મિયોસિસ 1 મિયોસિસ 2 જોશો તો રિડક્શન નંબર થશે ફર્સ્ટ ફેઝમાં. સો ઇટ ઇઝ નોન એઝ રિડક્શનલ ડિવિઝન. જ્યારે માઇટોસિસમાં કોઈપણ પ્રકારનું રિડક્શન થતું નથી. ઓકે, so this is the entire process of meiosis 1. Okay, see meiosis 1 from here we will see diploid cell. અહીંયા તમે જોઈ શકો છો diploid cell interface. Now after that prophase 1 will start. Okay, prophase 1 અહીંયા and this is the entire process of prophase 1. Okay, so ક્રોમોઝોમ્સ રેપ્લિકેટ્સ, બરાબર. ઇન્ટરફેસ જે છે ત્યાંથી એ ક્રોમોઝોમ રેપ્લિકેશન શરૂ થશે. હોમોલોગસ ક્રોમોઝોમ્સ પેર ટુગેધર. અહીંયા જે હોમોલોગસ ક્રોમોઝોમ્સ છે એનું પેરિંગ થાય છે. ઓકે, ધીસ ઇઝ અગેન ધી પ્રોફેઝ 1. ક્રોમોઝોમ રિકમ્બાઇન. ન્યુક્લિયસ જે છે એ ન્યુક્લિયોલસ જે છે એ ડિઝોલ્વ થઈ જશે અને માઇટોટિક સ્પિન્ડલનું ફોર્મેશન થઈ જશે, બરાબર. અને તમે જોઈ શકો છો કે આ સેન્ટ્રિયોલ્સ જે છે બંને ઓપોઝિટ પોલ તરફ જતા રહ્યા છે. અહીંયા આ જે છે સ્પિન્ડલ્સનું ફોર્મેશન થઈ ગયું છે, બરાબર. નાઉ ધ મેટાફેઝ 1. તો ક્રોમોઝોમ અલાઇન એટ સેન્ટર. અહીંયા શું થઈ જશે? ક્રોમોઝોમ સેન્ટરમાં ગોઠવાઈ ગયા છે અને હોમોલોગસ પેરિંગ થઈ ગયું છે. નાઉ આફ્ટર દેટ એનાફેઝ 1. તો એનાફેઝ 1માં શું થઈ જશે? એ જે ક્રોમોઝોમ્સ છે એ ક્રોમોઝોમ્સ સેપરેટ થઈને
અલગ અલગ પોલ તરફ એનું ખેંચાણ થાય છે અને માઇટોટિક સ્પિન્ડલ અહીંયા જે છે એ ડિસએપિયર થઈ જશે અને સેલ ડિવિઝન અહીંયા શરૂ થઈ જશે. ટીલોફેઝ 1. ઓકે, નાઉ ટીલોફેઝ 1 થી શરૂ થશે મિયોસિસ 2. બરાબર. મિયોસિસ 2માં અહીંયા તમે જોઈ શકો છો કે આ બે સેલ બની ગયા છે. નાઉ એમાંથી આગળ ફરી તમને ખબર છે પ્રોફેઝ 2, મેટાફેઝ 2, એનાફેઝ 2 અને ટીલોફેઝ 2, અને એ રીતે અહીંયા 4 સેલનું ટોટલ નિર્માણ થશે. સો ધીસ ઇઝ ધ એન્ટાયર પ્રોસેસ વિચ વી હેવ સીન ઇન earlier slides. Okay, now this is the detailed difference. Okay, આપણે in briefમાં આપણે ડિફરન્સ જોઈ ગયા કે what is the difference between mitosis and meiosis, but here you can see the detailed difference between mitosis and meiosis. So mitosis takes place in the somatic cells of the body and meiosis takes place in the germ cells. Okay, this is occurs in both sexually as well as asexually reproducing organism, but the meiosis only occurs in sexually reproducing organisms. The cell divide only once. In this only one, like mitosis માં આપણે જોયું કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટીલોફેઝ, but in meiosis we have seen two divisions, that is first meiosis 1. meiosis 1 માં પ્રોફેઝ 1 ની અંદર again 5 sub stages. After that anaphase 2, metaphase 2 and telophase 2, and after that meiosis 2 start, prophase 2, metaphase 2, anaphase 2 and telophase 2. So there are two cell divisions, that first and second meiotic division. Now interphase occur prior to each division. mitosis માં શરૂઆત થશે તો first interphase. ઓકે, ઇન્ટરફેઝમાં જે અલગ અલગ આપણે સ્ટેજીસ જોયા હતા એ ઇન્ટરફેઝ, પછી ડાયરેક્ટ માઇટોસિસ, ફરી ઇન્ટરફેઝ, માઇટોસિસ. ઓકે, સો ઇન્ટરફેઝ અકર પ્રાયર ટુ ઇચ ડિવિઝન. જ્યારે ડિવિઝનની શરૂઆત થશે ત્યારે ઇન્ટરફેઝ થશે, બટ હિયર ઇન મિયોસિસ ઇન્ટરફેઝ precedes only one in meiosis 1. Why? Because in this meiosis interphase meiosis 1 and meiosis 2. So interphase precedes only one in meiosis 1. It does not occur in meiosis in એ મિયોસિસ 2 પહેલાં થતું નથી. ઓકે, સો ફરી કહું, ઇન્ટરફેસ અહીંયા માઇટોસિસમાં દરેક ડિવિઝનને શરૂઆતમાં થાય છે, જ્યારે અહીંયા ખાલી મિયોસિસ 1ની શરૂઆતમાં થાય છે. કેમ કે ઇન્ટરફેસ, મિયોસિસ 1 અને મિયોસિસ 2, ધીસ ઇઝ ધી સિક્વન્સ. DNA replication takes place during interphase 1. DNA replication takes place during interphase 1 but not in interphase 2. કેમ કે અહીંયા interphase 2 એ હોતો નથી. The duration of prophase is short, usually for a few hours. અહીંયા prophase એ શોર્ટ છે અને થોડા કલાકોમાં થાય છે, but here in meiosis process, again in meiosis 1, the prophase is comparatively longer and take more time, even in days. Prophase is comparatively simple. માઇટોસિસમાં આપણે જોયું કે પ્રોફેસમાં આવા કોઈ 5 સ્ટેજીસ હોતા નથી. પ્રોફેસ ઇઝ કોમ્પ્લિકેટેડ, બરાબર, ક્યારે? મિયોસિસમાં, એન્ડ એમાં પણ મિયોસિસ 1માં, એન્ડ ડિવાઇડેડ ઇન્ટુ લેપ્ટોટીન, જાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન એન્ડ ડાયાકાઇનેસિસ. ઓકે, ધ સેલ ડિવાઇડ્સ ઓનલી વન્સ. અહીંયા સેલ ડિવાઇડ્સ એટલે કે સેલનું ડિવિઝન એકવાર થાય છે, અને ધ ક્રોમોઝોમ ઓલ્સો ડિવાઇડ ઓનલી વન્સ, અને ક્રોમોઝોમ્સ પણ એકવાર ડિવાઇડ થાય છે. દેર ઇઝ નો સાયનેપ્સિસ એટલે કે ક્રોસિંગ ઓવર જેવી કોઈ ઘટના થતી નથી. દેર આર 2 સેલ ડિવિઝન્સ, બરાબર, સેલ ડિવિઝન 2 વખત થાય છે, બટ ધી ક્રોમોઝોમ્સ ડિવાઇડ ઓનલી વન્સ. ક્રોમોઝોમનું જે ડિવાઇડન છે એ એક જ વાર થાય છે. સાયનોપ્સિસ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ્સ ટેક્સ પ્લેસ ડ્યુરિંગ પ્રોફેસ, બરાબર. પ્રોફેસ ફેઝમાં હમણાં જ આપણે જોયું કે સાયનોપ્સિસનું ફોર્મેશન થાય છે. ધી 2 ક્રોમેટિડ્સ ઓફ ક્રોમોઝોમ. ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર, ક્રોમેટિડ્સ એટલે રંગસૂત્રિકાઓ. 2 ક્રોમેટિડ્સ ઓફ ક્રોમોઝોમ ડુ નોટ એક્સચેન્જ સેગમેન્ટ એટલે કે ભાગ ડ્યુરિંગ પ્રોફેસ. અહીંયા કોઈ પણ રંગસૂત્રની રંગસૂત્રિકાનો ભાગ એકબીજા સાથે અદલા બદલી કરતો નથી. ક્રોમેટિડ્સ ઓફ 2 હોમોલોગસ ક્રોમોઝોમ એક્સચેન્જ સેગમેન્ટ ડ્યુરિંગ ક્રોસિંગ ઓવર. અહીંયા શું કરે છે? રંગસૂત્રની રંગસૂત્રિકાનો થોડોક ભાગ
બીજી રંગસૂત્રિકા સાથે અદલા બદલી કરે છે કઈ પ્રોસેસમાં? ક્રોસિંગ ઓવરમાં. ધ આર્મ્સ ઓફ ધી પ્રોફેસ ક્રોમેટિડ્સ આર ક્લોઝ ટુ વન અનધર. એના જે આર્મ્સ છે એ પ્રોફેસમાં જે ક્રોમેટિડ્સ બને છે એમાં આર્મ્સ એટલે રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓનો ઉપરનો ભાગ ને નીચેનો ભાગ જેને આપણે આર્મ કહીશું એકબીજા સાથે નજીક હોય છે. ધ આર્મ્સ ઓફ ધ ક્રોમેટિડ્સ આર સેપરેટેડ વાઇડલી. બરાબર, એ અલગ રીતે થયેલા હોય છે અને પ્રોફેસમાં. ક્રોમોસોમ્સ આર ઓલરેડી ડુપ્લિકેટેડ એટ ધ બિગિનિંગ ઓફ પ્રોફેસ. ક્રોમોસોમ્સનું ડુપ્લિકેશન એટ ધ બિગિનિંગ ઓફ પ્રોફેસ થઈ જાય છે. એન્ડ વોટ ઇઝ હેપનિંગ ઇન મિયોસિસ? ધેન વેન પ્રોફેસ 1 કમેન્સીસ, જ્યારે પ્રોફેસ 1 when પ્રોફેસ 1 commences the chromosome appears single. બરાબર, ફર્સ્ટલી એ કેવા દેખાય છે? સિંગલ. ઓલ્ધો ડીએનએ રેપ્લિકેશન ટેક્સ પ્લેસ ઇન ઇન્ટરફેઝ 1, ત્યારે પણ એ સિંગલ જ દેખાય છે. જ્યારે અહીંયા એટ ધ બિગિનિંગ દે આર ડુપ્લિકેટેડ દેખાય છે. નો બુકેટ સ્ટેજ ઇઝ રેકોર્ડેડ હિયર. બુકેટ સ્ટેજ ઇઝ રેકોર્ડેડ. બુકેટ સ્ટેજની મેં તમને વાત કરી હતી કે જે ક્રોમોઝોમની જે એન્ડ પાર્ટ હોય છે એનું અટેચમેન્ટ ન્યુક્લિયર એન્વેલોપ એટલે કે કોષ કેન્દ્રના ઇનર મેમ્બ્રેન સાથે જોડાયેલું હોય છે. સો ક્રોમોઝોમ ઓફ એનિમલ એન્ડ સમ પ્લાન્ટ્સ શોઝ કન્વર્જન્સ ટુવર્ડ વન સાઇડ ડ્યુરિંગ અર્લી પ્રોફેસ 1 એન્ડ ઇટ ઇઝ નોન એઝ બુકેટ સ્ટેજ. ઓકે, બુકેટ સ્ટેજની આગળ પણ વાત કરી છે. નાઉ અ સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ ઇઝ એબસેન્ટ. અને અહીંયા શું છે? સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ is seen between homologous chromosome. Crossing over is absent. સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સ નથી બનતું એટલે ક્રોસિંગ ઓવર પણ અહીંયા થતું નથી. અહીંયા ક્રોસિંગ ઓવર ઓર એક્સચેન્જ ઓફ સિમિલર સેગમેન્ટ્સ બિટવીન નોન સિસ્ટર ક્રોમેટિડ્સ ઓર હોમોલોગસ ક્રોમોઝોમ્સ યુઝ્યુઅલી ટેક્સ પ્લેસ ડ્યુરિંગ પેકેટિન સ્ટેજ. નાઉ અહીંયા કોઈ પણ ક્લાસમેટા પણ બનતું નથી. સોરી ઓકે, અને અહીંયા ટ્રાન્સમેટા ફોર્મેશન થાય છે બિટવીન હોમોલોગસ ક્રોમોઝોમ્સ ઓફ બાયવેલેન્ટ્સ આર ઓબ્ઝર્વ ડ્યુરિંગ ધીસ સ્ટેજીસ. ઓકે, નાઉ ઇન ધ મેટાફેઝ પ્લેટ ઓલ ધ સેન્ટ્રોમિયર લાઇન અપ ઇન સેમ પ્લેટ. અહીંયા આપણે મેટાફેઝમાં જોઈએ છે કે દરેક સેન્ટ્રોમિયર જે છે સેમ પ્લેટમાં છે, પણ અહીંયા તો બાયવેલેન્ટ હોય છે. બરાબર, બે રંગસૂત્રો હોય છે. તો ઇન મેટાફેઝ 1 ધ સેન્ટ્રોમિયર્સ આર લાઇન્ડ અપ ઇન 2 પ્લેન્સ. બરાબર, વિચ આર પેરેલલ ટુ વન અનધર. બરાબર, અહીંયા બે બાયવેલેન્ટ હોય છે એટલે કે બે રંગસૂત્રોનું જોડાણ છે અને બંને રંગસૂત્રોની 4 રંગસૂત્રિકાઓ એટલે બે સેન્ટ્રોમિયર સાથે જોડાઈને આ રીતનું જે આ એક છે અને આ 2 છે. બરાબર, તો અહીંયા આ સેન્ટ્રોમિયર એક લાઇનમાં છે અને આ સેન્ટ્રોમિયર એક લાઇનમાં છે. બંને લાઇન એકબીજાને કેવી છે? પેરેલલ છે. તો અહીંયા એવું કહે છે કે સેન્ટ્રોમિયર્સ આર લાઇન્ડ અપ ઇન 2 પ્લેન્સ. બરાબર, બે લાઇન થાય છે અને બંને લાઇન કેવી છે? પેરેલલ ટુ each other. Now the metaphase plate is made up of chromosome pairs, and in this the metaphase plate is made up of paired chromosome pairs. બરાબર, બે ક્રોમોઝોમ બાયવેલેન્ટ ક્રોમોઝોમની પેરથી અહીંયા બનેલું હોય છે. ઓકે, 2 chromatids of chromosome are genetically similar. અહીંયા જે રંગસૂત્રિકાઓ છે જેનેટિકલી સિમિલર છે. The genetic constitution of the daughter cell is identical to that of the parent cell. એટલે જેનેટિક કોન્સ્ટિટ્યુશન જે ડોટર સેલમાં છે that is identical to the parent cell. સિમિલર છે એના પેરેન્ટ સેલ જેવું જ. Here 2 chromatids of chromosomes are often genetically different due to the crossing over. અહીંયા ક્રોસિંગ ઓવર થવાને કારણે બધું જ બદલાઈ જાય છે. The genetic constitution of daughter cells differ from that of the parent cell. પેરેન્ટ સેલ કરતાં એનું જુદું છે. The chromosome of daughter cells usually contain a mixture of maternal and paternal genes. અહીંયા જે ડોટર સેલ્સ બનશે, બરાબર, કે જે નવા સેલ્સ બનશે એમાં મિક્સચર છે મેટર્નલ અને પેટર્નલ એટલે માતૃ અને પિતૃના જીન્સનું મિક્સચર્સ હોય છે. Division of centromeres takes place during anaphase. There is no centromeric division during anaphase. Centromeres divides only during anaphase 2. બરાબર, because
here in meiosis 1 and meiosis 2 happening. So centromeres divided only in anaphase 2 and here in anaphase 1. In anaphase directly, because there is no anaphase 1 and 2 in mitosis. The chromosome separates simultaneously during anaphase. Chromosome separate થઈ જાય છે anaphase સ્ટેજમાં. Here short chromosome separates early and separation of chromosome જે long chromosome છે એનું ડિલે થાય છે, because જેટલા ક્રોમોઝોમ્સ લાંબા એટલા ક્રોસિંગ ઓવર્સ વધારે અને એની કારણે એનું સેપરેશન થોડું ડીલે થાય છે. એનાફેઝ chromosomes are single stranded. Here chromosomes are double stranded in anaphase 1 and single stranded in anaphase 2. See here, in short I can say mitosis it is an easy process, and in meiosis 1 and meiosis 2, but meiosis 2 it is exact similar to the mitosis, okay, and meiosis 1 again it is a little bit complicated. Now chromosomes move toward the opposite poles of anaphase. ક્રોમોઝોમ્સ જે છે એ ઓપોઝિટ પોલ તરફ એનું ખેંચાણ થાય છે એનાફેઝમાં. હિયર dissimilar chromosomes move towards the opposite poles both in anaphase 1 and anaphase 2. Now spindle fibers disappear completely in telophase. જે સ્પિન્ડલ ફાઇબર છે કમ્પ્લીટલી ડિસઅપિયર થઈ જાય છે. હિયર સ્પિન્ડલ fibers do not disappear completely in telophase 1 because again the meiosis 2 is remaining. Nucleoli reappear at telophase 1 and એટલે કે કોષ કેન્દ્રિકા ફરીથી બને છે ટેલોફેઝમાં. બટ હિયર ઇન meiosis nucleoli એટલે કે કોષ કેન્દ્રિકા do not reappear at telophase. ફરીથી દેખાવાનું શરૂઆત થતી નથી ટેલોફેઝમાં. Cytokinesis follows every mitosis. It produces 2 new cells. ટેલોફેઝનો જે ફેઝ છે એના પછી સાઇટોકાઇનેસિસ એટલે કે ડિવિઝન ઓફ સાઇટોપ્લાઝમ થાય છે અને એમાંથી 2 સેલનું ફોર્મેશન થાય છે, ફરો બને છે અથવા સેલ પ્લેટ બને છે. સાઇટોકાઇનેસિસ ઓફન ડઝ નોટ અકર આફ્ટર ધ ફર્સ્ટ ઓર રિડક્શન ડિવિઝન. ઇન meiosis 1 આપણે જોયું કે meiosis 1 દેટ ઇઝ રિડક્શન ડિવિઝન અને એના પછી જે પ્રોસિજર છે એ માઇટોસિસ જેવી છે. સાઇટોકાઇનેસિસ ઓફન ડઝ નોટ અકર આફ્ટર ધ ફર્સ્ટ ઓર રિડક્શન ડિવિઝન એટલે કે meiosis જે 1 છે એના તરત પછી થતી નથી. ઇટ ઇઝ ઓફન સાઇમલ્ટેનિયસલી આફ્ટર સેકન્ડ ડિવિઝન ટુ રિઝલ્ટ ઇન 4 cells. બટ મોસ્ટલી એ એમ કે જે સેકન્ડ ડિવિઝન છે એના પછી જ થાય છે અને ડાયરેક્ટ રિઝલ્ટ એટલે કે 4 સેલમાં એ ડેવલપ થાય છે. The chromosome number remains constant at the end of mitosis. यहाँ chromosome number constant रहे छे. The chromosome number is reduced from the diploid to haploid because in parent cell it is diploid and in meiosis 1 that is reduction division, and from that 2 and 2 develop n એટલે કે diploidમાંથી એ haploid બને છે, and after that second meiosis 2 division will start. It helps in multiplication of cells and multiplication એટલે સેલનું ગુણન થવા માટે હેલ્પ કરે છે. Multiplication of cell is not involved. Take part in healing and repair એટલે કે ડેમેજ થયેલા કોષોનું જાળવણી માટે ઉપયોગી છે કેમ કે એનું કોષ ગુણન થતું રહે છે. And herein takes part in the formation of gametes and maintenance of chromosome number of the race. બરાબર, ગેમેટ્સ ફોર્મેશનમાં યુઝફુલ છે અને ક્રોમોઝોમ નંબર જે છે એની માટે એ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ સેલ સાયકલ રેગ્યુલેશન. ઓકે, this is the entire process of cell division what we have studied in detail. Now you just remind all the stages, memorize them and try to understand because આમાં તમે ગોખણ પટ્ટી કરશો તો નહીં સમજાય. સો એનો ડિફરન્સ જાણી લો કે શું ડિફરન્સ છે, કયા સ્ટેજમાં શું થાય છે એ જાણી લો, દેન ઇટ વિલ બી ઇઝી ફોર યુ. નો સેલ સાયકલ રેગ્યુલેશન. આ જે સેલ સાયકલ થાય છે એનું કંઈક રેગ્યુલેશન પણ હશે કેમ કે
આટલા બધા સ્ટેજીસ છે, તો દરેક સ્ટેજીસ કઈ જાળવણી હશે, ક્વિક એવા ચેક પોઈન્ટ હશે કે જ્યાં બધું મેન્ટેન કરતા હશે. તો એ આપણે શરૂઆત કરીએ. ઓકે, સેલ સાયકલ ચેક પોઈન્ટ્સ. A checkpoint is one of several points, બરાબર, several points છે in the eukaryotic cell cycle at which the progression of a cell to the next stage in the cell cycle can be halted until conditions are favorable. એક સ્ટેજમાંથી સેલ સાયકલ બીજા સ્ટેજમાં જાય અથવા કે એક સાયકલ પૂરી થઈને બીજી સાયકલ થાય, તો જો કન્ડિશન્સ આગળની કન્ડિશન્સ ફેવરેબલ ના હોય તો એ હોલ્ટ કરે છે, એટલે કે એને થોડીવાર એક આરામ કરે છે જ્યાર સુધી કન્ડિશન્સ ફેવરેબલ ના થાય ત્યાં સુધી. આપણે જોઈએ G1 ચેક પોઈન્ટ્સ, બરાબર. આપણે જોયું હતું ને કે G1 ફેઝ હતો, જે ગ્રોથ ફેઝ 1, તો ડેમેજ ટુ DNA, તો એ ચેક કરે છે કે કોઈ DNAને ડેમેજ તો નથી થયું ને, એ ચેક કરે છે. એક્સટર્નલ ફેક્ટર્સ આર ઇવેલ્યુએટેડ એટ ધ G1 ચેક પોઈન્ટ્સ. એક્સટર્નલ જે ફેક્ટર્સ છે, બહારના જે પરિબળો છે એ તો ફેવરેબલ છે કે નહીં એ પણ ચેક કરે છે. ન્યુટ્રિયન્ટ અવેલેબિલિટી, એટલે જે પોષણ જોઈએ એને એ અવેલેબલ છે આ સ્ટેજે, એ આ બધું G1 ચેક પોઈન્ટમાં થાય છે, બરાબર. અને G1 ચેક પોઈન્ટ્સ છે એ આ વસ્તુનું ધ્યાન રાખે છે કે DNAને કોઈ ડેમેજ નથી થયું, એક્સટર્નલ ફેક્ટર્સ જે છે એ કેવા છે, ન્યુટ્રિયન્ટ અવેલેબિલિટી છે કે નહીં, બરાબર. ઇફ કન્ડિશન્સ આર ઇનએડિકેટ, એટલે કે જે પણ કન્ડિશન્સ છે જો અપૂરતી હોય, the cell will not be allowed to continue to the S phase of interphase, બરાબર. જો આ બધી કન્ડિશન્સ પૂરતી ના હોય અથવા આમાંથી કોઈ પણ એક ફેક્ટર પણ અપૂરતો હોય તો સેલ વિલ નોટ બી અલાઉડ, સેલ જે છે અલાઉ નહીં કરે કન્ટિન્યુ ટુ ધી એસ ફેઝ. G1 પછી કયો આવશે, એસ આવશે. તો એ G1 ફેઝમાંથી આગળનો જે એસ ફેઝ છે એમાં એ કન્ટિન્યુ કરાવશે નહીં. સો ધીસ ઇઝ ધી G1 ચેક પોઈન્ટ. Now likewise G2 checkpoint. Okay, G2 checkpoints ensures, એ ખાતરી કરે છે કે all the chromosomes have been replicated, બરાબર. કેમ કે એસ ફેઝમાં શું થાય છે, સિન્થેસિસ થાય છે. તો G2 checkpoint એવું કામ કરશે. The G2 checkpoints ensures એટલે ખાતરી કરે છે કે all of the chromosomes, જે પણ રંગસૂત્રો છે, have been replicated, એ રેપ્લિકેટેડ થઈ ગયા છે. Now and that the replicated DNA is not damaged, અને જે DNAનું રેપ્લિકેશન થયું છે એમાં કોઈ ડેમેજ તો છે નહીં ને બિફોર સેલ એન્ટર્સ ટુ માઇટોસિસ, બરાબર. કેમ કે G2 પછી G1 એસ G2 અને પછી માઇટોસિસમાં જશે. તો G2 ચેક પોઈન્ટમાંથી માઇટોસિસમાં, એટલે G2માંથી માઇટોસિસમાં જતાં પહેલાં આ બધી જે વસ્તુની ધ્યાન રાખવાનું છે કોણ રાખશે, G2 ચેક પોઈન્ટ્સ. ઓકે, વન્સ અગેન વી વિલ સી દેટ G2 ચેક પોઈન્ટ્સ જે છે એ ખાતરી કરશે કે ઓલ ધી ક્રોમોઝોમ્સ હેવ બીન રેપ્લિકેટેડ, જે ક્રોમોઝોમ્સ છે એ રેપ્લિકેટ થઈ ગયા છે, એન્ડ દેટ ધ રેપ્લિકેટેડ DNA ઇઝ નોટ ડેમેજ, અને જે રેપ્લિકેશન થઈ ગયું છે DNA એ ડેમેજ તો નથી થઈ ગયા ને બિફોર સેલ એન્ટર્સ માઇટોસિસ. તો માઇટોસિસમાં એન્ટર થતાં પહેલાં આ બધી વસ્તુઓનું G2 ચેક પોઈન્ટ ધ્યાન રાખશે. નાઉ M ચેક પોઈન્ટ, માઇટોસિસ જે છે એ ચેક પોઈન્ટ એ શું ચેક કરશે. The M checkpoint determines whether all the sister chromatids are correctly attached to the spindle microtubules, બરાબર. જે પણ સિસ્ટર ક્રોમેટિડ્સ છે એ કરેક્ટલી અટેચ થયેલી છે ટુ ધ સ્પિન્ડલ માઇક્રોટ્યુબ્યુલ્સ કે નહીં એ જોઈ શકશે બિફોર ધ સેલ એન્ટર્સ ધી ઇરિવર્સિબલ એનાફેઝ ફેઝ. જ્યારે આ સ્પિન્ડલ્સનું ફોર્મેશન થાય છે એમ ચેક પોઈન્ટમાં, બરાબર, કે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ ને ટીલોફેઝ. તો એના ફેઝમાં જે છે, બરાબર, એનું સેપરેશન થશે અને અલગ પોલ તરફ એ ખેંચાશે. તો આ એમ ચેક પોઈન્ટ્સ ડિટરમાઇન્સ, એ ચેક કરે છે વેધર ઓલ ધી સિસ્ટર ક્રોમેટિડ્સ, એટલે રંગસૂત્રની જે રંગસૂત્રિકાઓ છે આ કરેક્ટલી એટેચ, એ વ્યવસ્થિત એનું અટેચમેન્ટ સ્પિન્ડલ માઇક્રોટ્યુબ્યુલ્સ, બરાબર, કે આ રીતે આપણે જોયું ને કે અહીંયા, અને આ જે છે ઓપોઝિટ પોલ તરફ ખેંચાશે અને અહીંયા ફાઇબર સાથે જોડાયેલો છે. તો આ સિસ્ટર ક્રોમેટિડ્સ જે છે
એનો આ માઇક્રોટ્યુબ્યુલ્સ સાથે જોડાણ વ્યવસ્થિત છે કે નહીં એ અહીંયા ચેક કરશે. બિફોર સેલ એન્ટર્સ ધ ઇરિવર્સિબલ એનાફેઝ સ્ટેજ. જ્યારે એનાફેઝ સ્ટેજમાં એ એન્ટર થાય છે એની પહેલાં આ એમ ચેક પોઈન્ટ આ વસ્તુની ખાતરી કરી લેશે. ઓકે, સો this is the diagrammatic. See, this is the G1 S G2. Okay, and after that M mitosis. એટલે હવે now G1 check point check for, તો એ શું ચેક કરે છે? સેલ સાઇઝ. સેલની સાઇઝ ઓકે છે, ન્યુટ્રિયન્ટ્સ અવેલેબિલિટી ઓકે, ગ્રોથ ફેક્ટર્સ બહારના જે પરિબળો છે કે શું છે એ ચેક કરે છે. ડીએનએ ડેમેજ થયેલું છે કે નહીં એ ચેક કરશે. ઓકે, જો આ બધા પરિબળો ઓકે નહીં હોય તો એ રેસ્ટિંગ ફેઝમાં જતો રહેશે. ઓકે, એટલે થોડો હોલ્ટ લેશે. નાવ G2 ચેક પોઈન્ટ. G2 ચેક પોઈન્ટ શું કરશે? સેલ સાઇઝ ઓકે છે કે નહીં અને ડીએનએ રેપ્લિકેશન જે થયેલું છે એ રેપ્લિકેશનમાં જે ડીએનએ રેપ્લિકેશન થયું છે એનું કોઈ ડેમેજ તો થયું છે કે નહીં એ ચેક કરશે. જો આમાંથી કોઈ પણ એક પરિબળ ઓકે નહીં હોય તો અગેન ઇટ વિલ ગો ઇન રેસ્ટિંગ સ્ટેજ. ઓકે, નાવ હિયર ઇન એમ ફેઝ ઓકે, ચેક ફોર ક્રોમોઝોમ અટેચમેન્ટ ટુ સ્પિન્ડલ. કેમ કે એના ફેઝ 1માં જતાં પહેલાં એમ જે ચેક પોઈન્ટ છે એ ચેક કરી લેશે કે ક્રોમોઝોમ અટેચમેન્ટ સ્પિન્ડલનું છે એ યોગ્ય છે કે નહીં. પછી જે એના ફેઝ 1માં પછી જે એના ફેઝમાં એ શિફ્ટ થશે. ઓકે, તો આ બધા એના ચેક પોઈન્ટ છે. તો આ ફિગર તમારે યાદ રાખવાની છે. ઓકે, this is the just see decision at the G1 checkpoint. Decision શું લેશે? G1 checkpoint. The cell can commit, right, to completing another cell cycle, pause transiently conditions are right, or withdraw from the cell cycle. બરાબર, જો કન્ડિશન્સ આગળ ઓકે હશે તો એ આગળ શરૂ કરશે, નહીં તો એ પોતે આરામમાં જતું રહેશે. તો અહીંયા જો તમને બતાવ્યું છે G1 ચેક પોઈન્ટ. બરાબર, અહીંયા બેરિયર બતાવ્યું છે. પ્રોસીડ ટુ એસ. આગળ જો કન્ડિશન્સ ફેવરેબલ છે તો પ્રોસીડ ટુ એસ. ઓકે, કન્ડિશન ફેવરેબલ નથી તો પોઝ એટલે થોડો આરામ કરી લેશે અને વિડ્રો ટુ ગો G1 G0. બરાબર, જો કન્ડિશન ઓકે છે તો અહીંથી ગાડીને જવા દેશે કે ભાઈ જાઓ આગળના ફેઝમાં. ઓકે, જો કન્ડિશન્સ ઓકે નથી તો એ આને બંધ કરી દેશે અને પોઝ કરી દેશે અને આરામમાં જશે. અને કન્ડિશન ઓકે છે તો વિડ્રો G0ને વિડ્રો કરશે. ફરીથી સમજાવું તમને. જો કન્ડિશન ઓકે બરાબર તો આગળ એસમાં એ જવા દેશે. બરાબર, અને વિડ્રો ટુ 0 એટલે G0 ફેઝમાં જવાનું એ વિચારશે નહીં. બરાબર, અને કન્ડિશન નોટ ઓકે તો એ શું કરશે? પોઝ કરશે, અટકાવશે અને G0 સ્ટેજમાં એ જશે. ઓકે, સેલ સાયકલ કંટ્રોલ સિસ્ટમ. ઓકે, the engine that drives the progression from one step of the cell cycle to the next. બરાબર, આ જે પ્રોગ્રેશન થાય છે એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં એટલે કે G1માંથી એસમાંથી G2. બરાબર, તો ઇટ ઇઝ અ સિરીઝ. આ એક સિરીઝ છે ઓફ અ પ્રોટીન કોમ્પ્લેક્સીસ. બરાબર, આ જે પણ થાય છે એ પ્રોટીન કોમ્પ્લેક્સીસની સિરીઝ છે અને કમ્પોઝ ઓફ 2 સબયુનિટ્સ. બરાબર, આ બધું જેની કારણે થાય છે પ્રોટીન કોમ્પ્લેક્સીસના કારણે થાય છે અને એના પણ 2 સબયુનિટ છે, સાયક્લિન અને સાયક્લિન ડિપેન્ડન્ટ પ્રોટીન કાઇનેસિસ. બરાબર, CDK એને આપણે શું કહીશું? સાયક્લિન ડિપેન્ડન્ટ પ્રોટીન કાઇનેસિસ CDK. સાયક્લિન ઇઝ અ રેગ્યુલેટરી કમ્પોનન્ટ. બરાબર, આ જે છે એક રેગ્યુલેટરી કમ્પોનન્ટ છે. એન્ડ CDK ઇટ ઇઝ અ કેટાલાઇટિક એન્ડ એક્ટ એઝ પ્રોટીન કાઇનેસિસ. અને એ એક પ્રોટીન કેટાલિસ્ટ. બરાબર, એ પ્રોટીન કાઇનેસ તરીકેનું એક્ટ કરે છે. અગેન ધ્યાન રાખજો અહીંયા કે આ જે આખી પ્રોગ્રેશન થાય છે, આખી પ્રોસેસ થાય છે કે વન સ્ટેપ ટુ અધર નેક્સ્ટ સ્ટેપ, એ શાની કારણે થાય છે? તો પ્રોટીન કોમ્પ્લેક્સીસના કારણે થાય છે અને એના પણ 2 યુનિટ છે,
એક છે સાયક્લિન ને બીજો છે સાયક્લિન ડિપેન્ડન્ટ પ્રોટીન કાઇનેસિસ. આ સાયક્લિન જે છે એ રેગ્યુલેટરી કમ્પોનન્ટ છે અને સીડીકે એટલે કે સાયક્લિન ડિપેન્ડન્ટ, આનું નામ યાદ રાખી દેજો. સીડીકે ઇટ ઇઝ અ સાયક્લિન ડિપેન્ડન્ટ પ્રોટીન કાઇનેસ. ઇટ ઇઝ અ catalytic and act as protein kinase. એ એઝ અ પ્રોટીન કાઇનેસ તરીકે કામ કરે છે. સાયક્લિન્સ, ઓકે, આનું નામ આપવામાં આવ્યું છે સાયક્લિન બિકોઝ દે અંડરગો અ સાયકલ ઓફ સિન્થેસિસ એન્ડ ડિગ્રેડેશન. બરાબર, જે સાયકલ જે છે સિન્થેસિસ એન્ડ ડિગ્રેડેશન એમાં એનો રોલ છે ફોર ઇચ સાયકલ. નાઓ એના જે છે 4 ક્લાસીસ ઓફ સાયક્લિન્સ છે. સાયક્લિન્સના પણ 4 ક્લાસીસ છે. G1 સાયક્લિન્સ, G1 ઓબ્લિક S સાયક્લિન્સ, S સાયક્લિન્સ અને M સાયક્લિન્સ. આ જે અલગ અલગ ફેઝ પર આવેલા રેગ્યુલેટરી જે સાયક્લિન્સ છે એના 4 સાયક્લિન્સ છે. G1 સાયક્લિન્સ, G1 ઓબ્લિક S સાયક્લિન્સ, S સાયક્લિન્સ અને M સાયક્લિન્સ. ઓકે, હવે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસની વાત કરીએ તો ઇટ ઇઝ અ ફેમિલી ઓફ ફંક્શનલી રિલેટેડ પ્રોટીન કાઇનેસિસ. આ એક પ્રોટીન કાઇનેસ જે છે એમાં જે ફંક્શનલ પ્રોટીન કાઇનેસ છે એની આખી ફેમિલી છે. આમાં એડ ફોસ્ફેટ ગ્રુપ ટુ ટાર્ગેટ સબસ્ટ્રેટ. આમાં ફોસ્ફોરાયલેશન થશે એટલે કે એ પોતાનામાં એક ફોસ્ફેટ ગ્રુપને એડ કરશે. એડ ફોસ્ફેટ ગ્રુપ ટુ ટાર્ગેટ સબસ્ટ્રેટ્સ. જેને ટાર્ગેટ કરવાનો છે, બરાબર, એ ફોસ્ફેટ ગ્રુપ એડ કરશે. આનું નેમ આપવામાં આવ્યું છે સો બિકોઝ ધર એક્ટિવિટી આર રેગ્યુલેટેડ બાય સાયક્લિન્સ. આની જે એક્ટિવિટી છે એ સાયક્લિન્સ દ્વારા રેગ્યુલેટ થાય છે. ધ ટાર્ગેટ પ્રોટીન ફોર સીડીકે, બરાબર, આ જે સાયક્લિન ડિપેન્ડ કાઇનેસ છે એનો જે ટાર્ગેટ પ્રોટીન છે, બરાબર, ફોસ્ફોરાયલેશન આર ડિટરમાઇન્ડ બાય ધ એસોસિએટેડ સાયક્લિન્સ. જે ફોસ્ફોરાયલેશનની ક્રિયા છે આમાં થાય છે અને એ પણ ડિટરમાઇન થાય છે એસોસિએટેડ સાયક્લિન્સ દ્વારા because different cyclins are present at different phases of cell cycle. Again we will understand this slide. Okay, cyclin dependent kinase CDK. It is a family of functionally related protein kinases. શું કરશે? ફોસ્ફેટ ગ્રુપ એડ કરશે. ક્યાં? તો ટાર્ગેટ સબસ્ટ્રેટ્સમાં. આનું નેમ આપેલ છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ બિકોઝ એની એક્ટિવિટી જે પણ થાય છે એ રેગ્યુલેટ થાય છે કોના દ્વારા? સાયક્લિન. બે ભાગ જોઈએ ને આપણે, સાયક્લિન અને સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ. તો એની એક્ટિવિટી જે છે રેગ્યુલેટ થાય છે સાયક્લિન દ્વારા. ધ ટાર્ગેટ પ્રોટીન ફોર સીડીકે ફોસ્ફોરાયલેશન, બરાબર, સીડીકે ફોસ્ફોરાયલેશન જે છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસ ફોસ્ફોરાયલેશનનું ટાર્ગેટ પ્રોટીન જે છે એ ડિટરમાઇન કઈ રીતે કરી શકશો? તો એના જોડે જે એસોસિએટેડ સાયક્લિન્સ છે, કયું એસોસિએટેડ સાયક્લિન એટલે કયું સાયક્લિન્સ એની જોડે એસોસિએટ થયું છે એની દ્વારા આપણે ડિટરમાઇન કરી શકીશું બિકોઝ ડિફરન્ટ સાયક્લિન્સ આર પ્રેઝન્ટ એટ ડિફરન્ટ ફેઝ ઓફ ધ સેલ સાયકલ. પાછું કહું છું, આ જે ફેમિલી છે એ જે ફંક્શનલી રિલેટેડ પ્રોટીન કાઇનેસિસનું છે એમાં આ શું કરશે? સીડીકે ફોસ્ફેટ ગ્રુપ એડ કરશે. ક્યાં? ટાર્ગેટ સબસ્ટ્રેટમાં. એનું નામ કેમ આપ્યું છે સાયક્લિન ડિપેન્ડન્ટ? કેમ કે એનું જે એક્ટિવિટી થાય છે રેગ્યુલેટ થાય છે કોના દ્વારા? સાયક્લિન દ્વારા. બરાબર, હવે કઈ રીતે કામ કરશે? તો ધ ટાર્ગેટ પ્રોટીન જે છે, બરાબર, ચલો હવે એટલું યાદ રાખો કે સીડીકે ફોસ્ફોરાયલેશન જે છે, આ સીડીકે ફોસ્ફોરાયલેશન એનું ટાર્ગેટ પ્રોટીન કયું છે, બરાબર, એ કઈ રીતે ડિટરમાઇન કરશે? તો એની જોડે જે સાયક્લિન કયું એસોસિએટ થયેલું છે, બરાબર, સાયક્લિન કયું જોડાયેલું છે એના દ્વારા આપણને ખબર પડશે. કેમ કે આ જે એસોસિએટેડ સાયક્લિન એટલે કે આ જે સાયક્લિનનું એસોસિએશન છે એ દરેક ફેઝે અલગ અલગ હશે. તો આ જે સાયક્લિન જે એસોસિએટ થાય છે એના દ્વારા આપણે સમજી શકીશું કે એનું ટાર્ગેટ પ્રોટીન કયું છે. ઓકે, આજે આપણે આટલું રાખીએ છીએ. આગળનું થોડું કોમ્પ્લિકેટેડ છે, સો વી વિલ લર્ન ઇન ટુમોરોઝ લેક્ચર. પણ અહીંયા સુધીનું તમે એકવાર વ્યવસ્થિત એનો અભ્યાસ કરી લેજો જેથી કરીને આગળનું કન્ટિન્યુ કરવામાં આપણને પ્રોબ્લેમ ના પડે. કેમ કે આગળ જે છે સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેસિસના અલગ અલગ ફોર્મ્સ આવશે જેનો પણ તમારે અભ્યાસ કરવાનો છે. આ બધું શરૂ કર્યું એની પહેલાં તમારે માઇટોસિસ, મિયોસિસ એની એન્ટાયર પ્રોસેસ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ અને તમે એની નોટ્સ પણ બનાવી લેજો.
આજે હું તમને લેક્ચરમાં અથવા તમારા ગ્રુપમાં એક PDF ફાઇલ પણ મોકલીશ, જેથી કરીને તમે એટલું વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકો. થેન્ક યુ.